મિત્રો સ્વાગત છે આપનું અમારી ન્યૂઝ ચેનલની અંદર અને હું છું જાહિદ સંધી અને તમને અલગ અલગ પ્રકારના લેજન્ડ લોકો છે, અલગ અલગ કંઈક એવું કાર્ય કરીને બતાવ્યું છે કે હજારો માણસ ત્યાંથી અલગ જ તરી આવે છે। ત્યારે આજે ખાસ અમે તમને એક એવા વ્યક્તિની મુલાકાત કરાવવાના છીએ કે જેની પોતેને આપણે કહેવત છે ને કે કોશિશ કરવા વાળાની કોઈ દી હાર નથી થતી। તો આજે ભાવનગરથી 55 કિલોમીટર દૂર જે તીર્થનગરી છે પાલીતાણા, ત્યાં આગળ એક વ્યક્તિ, એક બંધુ દ્વારા, બંને ભાઈઓ દ્વારા એવું સાહસ કરીને એક એવી વસ્તુની મિસાલ કાયમ કરી છે કે જેને કહેવાય કે લોકોને તેમની નોંધ લેવી જ પડે। તો આપણી સાથે છે મોહસીનભાઈ, તેમની સાથે આપણે વાત કરશું અને ખાસ કરીને આજે જે વસ્તુ લુપ્ત થતી જાય છે જેને કહેવાય છે કે વિન્ટેજ કાર, જે જૂના જમાનામાં તમે જોયો હશે, ટીવીમાં જોયો હશે, મ્યુઝિયમમાં જોયો હશે, પણ જે આ ભાઈ આપણી સાથે છે મોહસીનભાઈ, એમણે અને તેમના ભાઈ દ્વારા એવી કારનું જેને કહેવાય કે ઉત્પાદન કરીને બતાવ્યું છે જે બીજી કાર હોય તેમાંથી તે લોકો પાસે એવી કળા છે કે એ લોકો એક પોતાના માઇન્ડથી ઓપ આપીને જે સારી સારી કારોની ડિઝાઇન બનાવે છે અને એ કાર જે રીચ લોકો છે, જે પૈસાવાળા લોકો છે અને ખાસ કરીને મોટા મોટા શહેરોમાં આ કાર મોકલવામાં આવે છે અને પોતાના શાહી શોખમાં વપરાય છે। તો મોહસીનભાઈ, આપનું સ્વાગત છે અમારી ન્યૂઝ ચેનલની અંદર। હવે વાત કરીએ તો તમને આવો વિચાર ક્યાંથી આવ્યો? અમને 2019માં એક અમારા સંબંધીની આ કાર આવેલી લગ્નમાં, ત્યાંથી અમને વિચાર આવ્યો। અને જ્યારે આપણે વાત કરીએ તો આ જે વિન્ટેજ કાર છે એ તમે કઈ રીતે બનાવો છો? એટલે કે મીન્સ કઈ કાર જે છે એમાંથી વેસ્ટમાંથી બેસ્ટ કરીને બતાવો છો? આમાં તો ઘણી કાર હાલે, જેમાં ચેતીસ આવતી હોય ને એ ટાઈપની કાર હાલે, જેમ કે કોલી છે, બોલેરો છે, પછી બીજી ઘણી બધી કાર આવે એમાંથી બની છે। ટૂંકમાં જેમાં કેચીસ હોય ને એ કાર છે એના દ્વારા તમે તમારા ડિઝાઇનિંગ આપીને પછી હવે વાત કરીએ તો અત્યાર સુધી તમે કેવા કેવા પ્રકારની વિન્ટેજ કાર બનાવી છે? અમે ઘણા પ્રકારની અલગ અલગ બનાવેલી છે। ડિઝાઇનો બધા જે ટૂંકમાં માંગે એ તમે બનાવી આપો છો। અને કારની વાત કરીએ તો અત્યાર સુધીમાં તમે કેટલી કાર બનાવી ચૂક્યા? અમે અત્યાર સુધીમાં સમજો ને કે 25 થી 30 કાર તો મિનિમમ બનાવી જ નાખી છે। બરાબર। અને વાત કરીએ તો આપણા ગુજરાતમાંથી કેટલા લોકો છે એ આવી કાર બનાવે છે તમારા ધ્યાન મુજબ? ગુજરાતમાં તો લગભગ અમદાવાદ છે પણ એ ઓરિજિનલ ગાડીઓ બનાવે, મેન્યુફેક્ચર આખી ગાડી નથી બનાવતા, એ ખાલી રિપેર કરે છે। બાકી આપણે પેલો સાહસ કરેલો છે ગુજરાતમાં, બાકી બહાર બીજે બને છે, ગુજરાતમાં આપણી સિવાય અત્યારે તો હજી કોઈ છે નહીં। અને મોહસીનભાઈ, ક્રેઝની વાત કરીએ, અત્યારે જ્યારે પ્લેનનો જમાનો છે, કારનો જમાનો છે, બાઇકનો જમાનો છે, આ જે કાર છે એનો જમાનો ખૂબ જ પાછળ વહી ગયો। જ્યારે આપણે બ્રિટિશરોના સમયની વાત કરીએ ત્યારે વિન્ટેજ કારો ખૂબ જ હતી અલગ અલગ પ્રકારની। હવે અત્યારે જ્યારે ક્રેઝની વાત કરીએ તો લોકોમાં કેવો ક્રેઝ છે વિન્ટેજ? અત્યારે લોકોમાં બહુ જ ક્રેઝ છે આ કારનો। ઇવેન્ટમાં, લગ્નમાં, કોઈ રિસોર્ટમાં અત્યારે બહુ જ આની માંગ છે। અને મોહસીનભાઈ, અત્યાર સુધીમાં તમે જે કાર છે એ ગુજરાત અથવા ભારતના કયા કયા છેડે મોકલી આપી છે? અત્યાર સુધીમાં ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, તમિલનાડુ, પછી રાજસ્થાન, ઘણા રાજ્યોમાં આપણી કારો ગયેલી। અને આપણે કારની વાત કરીએ તો આ જે વિન્ટેજ કાર છે એ બનવામાં કેટલા દિવસો લાગી જાય છે? ઓછામાં ઓછા 2 મહિના। 2 મહિનામાં? બરાબર છે। અને કોઈ વ્યક્તિ એવો અલગ પ્રકારનો ફોટો બતાવે એના ઉપરથી તમે આ કાર ક્રિએટ કરી આપો ખરા? આખી જે ટાઈપનો ફોટો આપે એ ટાઈપનું સેમ ટુ સેમ બનાવી દેવી એની ગેરંટી। અને જ્યારે બીજી આપણે વાત કરીએ કે આ કાર, જ્યારે પહેલાની આપણે રીચ જમાનામાં વાત કરીએ તો કારની ઘણી બધી કિંમત હોય છે અને જે જૂની કાર વિન્ટેજ, જે ઓરિજિનલ, જે આઉટ ઓફ કન્ટ્રી છે, ઇંગ્લેન્ડ છે, ત્યાં ઘણી બધી કિંમત છે। તો આપણે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં તમે જે આ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, જે બનાવો છો, મેન્યુફેક્ચરિંગ કરો છો અને ખૂબ જ સારો, મેં જોયું કે આપણે વાતચીત કરતા ત્યારે તમે કીધું કે અમે ગ્રાહકને જે સંતોષકારક છે એ કામ આપીએ છીએ। તો આ કાર છે એ કેટલા રૂપિયાથી સ્ટાર્ટ થઈ કેટલા રૂપિયા સુધીની બને છે? આ 6.5 લાખ રૂપિયાથી સ્ટાર્ટ થઈ અને 9 લાખ રૂપિયા સુધીની આપણે અત્યારે બનાવી છે। 9.5 લાખ સુધી, 9 લાખ રૂપિયા સુધી ટૂંકમાં આ કાર 6.5 થી 9 લાખ રૂપિયા। અને મોહસીનભાઈ, વાત કરીએ તો આ કારમાં અને ઓલી કારમાં
શું વિશેષતા હોય છે કઈ કારમાં? આપણી જે લોકલ કાર આવે છે કોઈ પણ પ્રકારની, અત્યારે 15 લાખ 20 લાખની જે અત્યારે જે નીકળી છે, અને વિશેષતામાં તો તમારી સામે છે. તમે કદાચ ને 50 લાખની ગાડી લઈને જાતો, કોઈ તમારી સામું ન જોવે, પણ આ તમે એકવાર રોડે લઈને નીકળો એટલે પબ્લિક તમારી સામું જ તે જોવાની છે, પાકું છે. એક ટૂંકમાં વાત કરીએ તો શાહી ફિલિંગ. શાહી ફિલિંગ. અને બીજું કઈ વિશેષમાં કઈ કહેવા માંગો છો? અત્યારે તમને હજારો લોકો જે છે ગુજરાતના જોઈ રહ્યા છે. વિશેષમાં તો કાંઈ નથી. અને લોકોને કદાચ તમારો સંપર્ક કરવો હોય તો એ લોકો કરી શકે ને તમે એને અવનવી ડિઝાઇનમાં જે છે વિન્ટેજ કાર આપી શકો. હા, બિલકુલ. તો મિત્રો, આ હતા મોહસિનભાઈ. અને તમારા જે ભાઈ છે બીજા, આપણે એમનું નામ શું છે? અમીનભાઈ. અમીનભાઈ અને મુનાભાઈ, એક અમારા કાકા છે મુનાભાઈ. અમે 3 લોકો હારો રહીને ગાડીઓ બનાવી છે. 3 લોકો હારે રહીને આખું ગાડીઓનું જે છે ડિઝાઇનિંગ છે, સ્ટ્રક્ચર છે, એને બધું કરો છો. તો મિત્રો, આ હતા મોહસિનભાઈ, મુનાભાઈ અને શું નામ કીધું? અમીનભાઈ. અમીનભાઈ. આ ત્રણેય લોકોએ થઈને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અને જેને કીધું પણ આપણે વાત કરીએ અમીનભાઈ કે તમને આ કામયાબી આમ પહેલી વારમાં તો નહીં મળી ગઈ હોય ને? નહીં, 2019 થી મહેનત ચાલુ હતી અમારી. હવે કામયાબ ધીમે ધીમે થતા આવી ગઈ. એટલે વાત કરીએ તો અમીનભાઈ ને ઘણી બધી જેને કહેવાય કે મુશ્કેલીઓનો સામનો કરીને આજે જે છે એ ખૂબ જ સારું એક આવિષ્કાર જે બનાવ્યું છે. અને જેના ઉપર જેને આપણે વાત કરીએ ને તો લોકોને અને ગુજરાતના લોકોને ખાસ ગર્વ લેવા જેવી બાબત છે. અને જ્યારે આપણે કહીએ છીએ ને કે ભાઈ કોશિશ કરવા વાળાની કોઈ દી હાર નથી હોતી, અને જે લોકો અવિરત જે કોશિશ કરે છે તો એને કામયાબી મળે જ છે. તો એવી જ કામયાબી જે છે આ બંધુ આપણે મોહસિનભાઈ છે ને એમના ત્રણેય જે ટીમ છે, અને ખાસ કરીને આજે જેમનું નામ ઓલ ઓવર ભારતની અંદર અલગ અલગ જગ્યાએ જે આ શોખીન લોકો છે વિન્ટેજ કારના, જે તેમનો કોન્ટેક્ટ કરે છે. અહીંથી તમે જોવો છો કે અત્યાર સુધીમાં 15-20 ગાડીઓ છે એ ડિલિવરી કરી ચૂક્યા છે, બનાવી ચૂક્યા છે. અને આવનાર સમયમાં પણ એ આવીને આવી ગાડીઓ બનાવશે. અને જો તમે વિડીયો જોઈ રહ્યા છો, તમે આવી શાહી સવારીનો શોખ છે અને તમે જો આવનાર સમયમાં આવી ગાડી વસાવવા માંગો છો તો ખાસ કરીને તમે અમીનભાઈનો સંપર્ક કરી શકો છો. પાલીતાણાની અંદર જે વિન્ટેજ કાર બનાવે છે. ખાસ અમારી આજે આ સ્ટોરી કરવાનો મતલબ એ જ હતો કે આવા જે લોકો છે જે હંમેશા જેને કહેવાય કે કોશિશ કરતા રહે છે તો એને કંઈક એવી સફળતા મળે છે કે જે ઊંચાઈએ આંબે છે અને ઊંચાઈએ ઉડે છે. ત્યારે એવા જ એક અમીનભાઈ અહીંને તેમના બંધુઓ છે અને એને તેને કંઈક અલગ જ કરી બતાવ્યું છે. જો આવી અલગ અલગ પ્રકારની તમે સ્ટોરી જોવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને જો સ્ટોરીમાં મજા આવી હોય તો તમારા દોસ્ત, મિત્ર વર્તુળ અને સંબંધીઓને શેર કરી દેજો.